બાપા સીતારામ, જય માતાજી મિત્રો. હું કેમ છો? મજામાં. તો આપણે અત્યારમાં જાગીને પહેલાં હિતરાઈમાંને આપણે જો આમ પગે લાગવા આવ્યા છે ને પગે લાગી લીધા છે. તો આપણે વિડીયોની શરૂઆત અહીંથી જ કરીએ છીએ. તો પ્લીઝ નવા હોય તો ફોલો, લાઈક અને કમેન્ટ અને શેર કરતા રહેજો. તો મિત્રો આજે સાથે કેવું છું ખબર છે, રાતે લગભગ 12 વાગ્યા લગન હું ડીઝલ લેવા ખોટી છું, ડીઝલ ને પેટ્રોલ લેવા. કારણ કે હંધે અફવા એવી ફેલાઈ ગઈ છે કે હવે તો ડીઝલ નહીં મળે, પેટ્રોલ નહીં મળે, પણ મળશે પણ મોંઘું મળશે. તો મિત્રો હંધે હોય પૈસાવાળા હોય એ તો મારા આમ જો કેન્યન બેન્યન સુધી ભરી લે, પણ આપણે જેવા મજૂર માણસ શું કરે? મજૂર માણસ છે ને રાતના 12 વાગ્યા લગન હેરાન થયો છે. હું પણ હેરાન થયો ને તમે પણ હંધાઈ છા છો. આ કેવી પરિસ્થિતિ છે, હવે આમાં કાંઈ હાર નથી પૂછતી. આમ ગેસ એલપીજીના ભાવ વધી ગયા, ડીઝલના ભાવ વધી ગયા. તો હવે શું કરવું? હવે કાંઈક કર્યા જેવું છે. બસ આપણે શું કરવાનું ખબર છે? આપણે માતાજીની સેવા કરવાની, બસ એ જ આપણને કંઈક રસ્તો દેખાડ. નકર બાકી આવી યુદ્ધ ચાલુ રહેશે તો આપણે એક દિવસ ભૂખ મરવા આવશે. શું કે વાત સાચી છે કે ખોટી છે? હંધાઈ કે છે એમ, આપણને તો ખબર નથી, બાકી કે છે એવું હંધાઈ. કારણ કે મિત્રો અત્યારે ડીઝલનો એટલી તડાતડી હંધાઈ પેટ્રોલ પંપે ઘણા પેટ્રોલ પંપે પેટ્રોલ નથી, ડીઝલ નથી.